નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલम् અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 25 પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પત્રાંક 374 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે 375 લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 331, પત્રાંક 375. આ શ્રી લઘુરાજ સ્વામી પ્રત્યે આ પત્ર લખાયો છે. શ્રી લલ્લુજી મુંબઈ, વૈશાખ 1948. કૃપાળુદેવ મુનિશ્રી ઉપર લખે છે કે જીન આગમ છે તે ઉપસમ સ્વરૂપ છે. જીન આગમ છે તે ઉપસમ સ્વરૂપ છે, શાંત સ્વરૂપ છે. ગમે તેમ વહી જતી વૃત્તિઓને શાંત થવામાં જીનેશ્વર ભગવાનની વાણી એ સર્વશ્રેષ્ઠ કારણ છે. અને એ વાણી આપણને આ શાસ્ત્ર દ્વારા, આગમ દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે જીન આગમ છે તે ઉપસમ સ્વરૂપ છે. એનું સ્વરૂપ જ એવું છે કે જે વાંચતા જીવને નકામાના વિકલ્પો, નકામાના વિચારો એ બધું આપોઆપ સમી જાય. વેરભાવના વિચારો હોય કે કોઈ તરફ દ્વેષના વિચારો હોય કે કોઈ ઉપર દોષારોપણના વિચારો આવતા હોય, એ બધું સમી જાય. જીન આગમનો અભ્યાસ કરતા શાંત ચિત્તથી એનો સમજપૂર્વકનો અભ્યાસ કરવામાં આવે એટલે સહજ રીતે વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થાય છે. અને એમાં પછી જયારે જ્ઞાન સહિત એટલે આત્માનું ભાન થાય, અનુભૂતિ થાય, પછી તો જીન આગમનો અભ્યાસ જેમ જેમ કરે છે એમ એમ જીવને જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ અને સ્વરૂપની જ ભક્તિ રહ્યા કરે છે, એકમાત્ર સ્વરૂપ. એટલે એવો એ ઉપસમ ભાવ જીન આગમનો સ્વાધ્યાય કરવાથી, એનું અધ્યયન કરવાથી થાય છે. જીન આગમ છે તે એ રીતે ઉપસમ સ્વરૂપ છે. આપણે ભાષાનો વિચાર કરીએ, રસનો વિચાર કરીએ તો બધા ઘણા રસ જે છે એ વીર રસ ને શૃંગાર રસ ને બધા રસ જે છે તો એ ભાષા જે રીતે લખાય છે ને એ પ્રમાણે એ રસો હોય છે. જીન આગમની ભાષા જ એવી છે કે જેમાં બીજો કોઈ રસ હોય નહીં. એમાંનો કોઈ જે નવ રસ કહેવામાં આવે છે એમાંનો એક પણ રસ નથી હોતો, શાંત રસ હોય. પણ મુખ્ય વાત તો એ છે કે એ શાંત રસ સામાન્ય જે કાવ્ય વગેરેમાં જે હોય છે એવું નથી, એના કરતા કંઈક વિશિષ્ટ છે. એટલે એ ઉપસમ રસ છે.
એ આગમ છે તે ઉપસમ સ્વરૂપ છે. ઉપસમ સ્વરૂપ એવા પુરુષોએ ઉપસમને અર્થે તે પ્રરૂપ્યા છે. એની પ્રરૂપણા કરનાર કોણ છે? એની રચના કરનાર કોણ છે? ગણધર ભગવાને આ બધી રચના કરી. ભગવાનની વાણીમાંથી એ પોતે પરમ સત્યને પામ્યા અને પછી એવા શાસ્ત્રની રચના કરી, એવી 12 ગુરુની રચના કરી અને એમાંથી આચાર્ય ભગવાને શાસ્ત્રોની રચના કરી. આ બધું એવું છે, ઉપસમ સ્વરૂપ છે. એટલે એ જેમણે રચના કરી એ પણ એવા ઉપસમ ભાવે ને એથી આગળ વધીને એ તો સ્થાયિક ભાવે થતા હતા. ઉપસમ સ્વરૂપ એવા પુરુષોએ ઉપસમને અર્થે તે પ્રરૂપ્યા છે, ઉપદેશ્યા છે. અને તે ઉપદેશ આત્માર્થે છે. એમાં રહેલો ઉપદેશ આત્માર્થે છે. અને આપણે વાત કરીએ અત્યારે વર્તમાનમાં બધી જે વાત ચાલે છે કે એમાં કેટલાય પ્રકારે મેડિટેશન વગેરેની એમાં શાંતિ લાગે ને એમાં કઈ આત્માર્થ નથી હોતો. અને એવી કેટલીક વાત બીજા બધા કરતા હોય ને એવી શિબિર બધી થતી હોય, બરાબર, શાંતિ લાગે, તમને વિકલ્પો ઓછા લાગે, એ નકામી વાતો ત્યાં ન હોય, મૌન રાખો વગેરે, તો મૌન રાખવાથી કઈ આત્માર્થ થાય એવી વાત નથી. અહીંયા તો આ શાસ્ત્રની રચના જ એવી છે કે જેનો અભ્યાસ કરતા જીવને એના કસાયો જે છે મંદ પડી જાય છે. કસાયો મંદ પડી જાય છે. એની વૃત્તિ એ રીતે શાંત થાય છે. જગતના પદાર્થો પ્રત્યે એક પ્રકારની ઉદાસીનતા થાય છે. એ બધું આત્માર્થે છે. જેમાં આત્માનું લક્ષ્ય કરી અને જે રીતે પરિણામ થાય છે એ આત્માના પરિણામ એવા થાય છે કે જેથી કરીને જીવ આગળ વધી અને સમ્યક્ત્વ પ્રગટ કરી અને સમ્યક્ત્વ પ્રગટ કરી છે તો પણ એ રીતે એ શાસ્ત્રનો અભ્યાસ કરતા એ વિશેષ એવા ઉપસમ ભાવે થાય છે. એમાં બીજું કોઈ પ્રયોજન નથી. અન્ય કોઈ પ્રયોજન અર્થે લખાયા જ નથી. આત્માર્થે જ લખાયા છે. આત્માર્થમાં જો તેનું આરાધન કરવામાં ના આવ્યું તો તે જીન આગમનું શ્રવણ વાંચન નિષ્ફળ રૂપ છે. એનું પ્રયોજન જે છે શું છે? સ્વરૂપ પ્રાપ્તિનું પ્રયોજન છે. કસાયની મંદતા સહિત પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને પર તરફથી વાળી લઈ ઈચ્છાઓ અને સમાપ્ત કરી ગઈ અને સ્વરૂપ તરફ વળવું, એવો આત્માર્થ છે. તો એવા આત્માર્થમાં જો તેનું આરાધન એટલે કે આ શાસ્ત્રોનું આરાધન કરવામાં ના આવે તો તે જીન આગમનું શ્રવણ વાંચન નિષ્ફળ રૂપ છે. માત્ર વાંચી જઈએ એનો કાંઈ અર્થ નથી, કે કોઈ બોલે તો એ સાંભળી લીધું એનો કાંઈ અર્થ નથી. એ વાત હૃદયને સ્પર્શે અને હૃદયને સ્પર્શે તો પછી એ ઉપસમ ભાવ આવે એના રહે જ નહીં. એટલે એવો ઉપસમ ભાવ જયારે થયો છે ત્યારે કર્મના બંધ એવા નથી પડતા. એ વાર્તા અમને તો નિસંદેહ યથાર્થ લાગે છે. કૃપાળુદેવ એમ કે છે, આવા કહે છે કે દુઃખની નિવૃત્તિને સર્વજીવ ઈચ્છે છે. કોણ નથી ઈચ્છતું? દુઃખની નિવૃત્તિને સર્વજીવ ઈચ્છે છે. અને દુઃખની નિવૃત્તિ, દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ દ્વેષ અને અજ્ઞાન આદિ દોષની નિવૃત્તિ થયા વિના થવી સંભવતી નથી. દુઃખની નિવૃત્તિ થાય કેવી રીતે? તો કે દુઃખનું કારણ શું? દુઃખ જેનાથી થાય છે એ તો રાગ દ્વેષ ને અજ્ઞાન છે. તો રાગ દ્વેષ ને અજ્ઞાન એ જીવના દોષ છે. એની નિવૃત્તિ થયા વિના દુઃખ જાય નહીં, દુઃખની નિવૃત્તિ થાય નહીં. તે રાગાદિની નિવૃત્તિ એટલે એનો અર્થ એ કહ્યું કે આ રાગ દ્વેષ આદિ જે કસાય ભાવ અજ્ઞાન, એની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનમાં થતી નથી અને ભવિષ્યમાં થશે નહીં. રાગાદિની નિવૃત્તિ
એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાન કાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી એમ સર્વજ્ઞાની પુરુષોને ભાષ્યું છે. માટે આત્મજ્ઞાન જીવને પ્રયોજન રૂપ છે. આત્મજ્ઞાન જ જીવને પ્રયોજન રૂપ છે. આત્માનું જ્ઞાન ભાન થતા, એવી અનુભૂતિ સહિતનું જ્ઞાન ભાન થતા જીવને શાંતિ તો લાગે છે એટલું જ નહીં, પરંતુ એના ભવિષ્યમાં જે દુઃખરૂપ ભવના ભ્રમણ થવાના હતા ને એનો અંત આવી જાય છે. એ ઘટી જાય છે, ઘટતા ઘટતા આવે તો પછી તો અંત આવી જાય, પછી એટલા ભવના ભ્રમણ ના થાય. એટલે એવા દુઃખની નિવૃત્તિ હંમેશને માટે થવામાં આત્મજ્ઞાન જે છે એ પ્રયોજન રૂપ છે. અને એવા આત્મજ્ઞાન માટે કહે છે કે તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદગુરુ વચનનું શ્રવણ કે સત્શાસ્ત્રનું વિચારવું એ છે. સદગુરુના વચનનું સાંભળવું અને સત્શાસ્ત્ર ને વાંચી અને એના સંબંધીની વિચારણા કરવી એ એનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઈચ્છતો હોય, સર્વથા દુઃખથી મુક્તપણું તેને પ્રાપ્ત કરવું હોય, તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી. આત્મજ્ઞાન એ જ એકમાત્ર ઉપાય છે. માટે જીવે સર્વ પ્રકારના મતાંતરનો, કુળ ધર્મનો, લોક સંજ્ઞારૂપ ધર્મનો, ભોગ સંજ્ઞારૂપ ધર્મનો ઉદાસ ભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. એક આત્મવિચાર એ જ કર્તવ્ય છે. એવા આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. એમાં જ પ્રવર્તવું. લખે છે કે એક મોટી નિશ્ચયની વાર્તા તો મુક્ષુ જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી. અને તે સત્સંગમાં નિરંતર સમય નિવાસ ઈચ્છવો, નિરંતર દરેક સમય વારંવાર એમાં સત્સંગમાં રહેવું. અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું. સત્સંગમાં રહેવું અને સાથે અસત્સંગને કારણે પોતાને કેટલું મોટું નુકસાન થઈ રહ્યું છે, કેવું પોતાને પડવાનું થાય છે એ પણ સાથે વિચારવું, જેથી કરી અને અસત્સંગમાં ચાલ્યા ના જવાય. અને એ પ્રેરૂપ છે. બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. કૃપાળુદેવ રઘુરાજ સ્વામી પ્રત્યે આગળ લખે છે કે યથા પ્રારબ્ધે સ્થિતિ છે એટલે બળવાન ઉપાધિ યોગે વિષમતા આવતી નથી. પોતાની વાત લખે છે. યથા પ્રારબ્ધે સ્થિતિ છે. પ્રારબ્ધ એટલે કે એવા કર્મના ઉદયો જે છે તે પ્રમાણે વર્તમાનમાં એવા ઉપાધિના યોગ છે. બળવાન ઉપાધિ યોગે વિષમતા આવતી નથી. કેમ કે જેવું છે એને સ્વીકાર્યું છે કે એ તો કર્મનો ઉદયને કારણે આ બધા સંયોગો પ્રાપ્ત થયા છે. યથા પ્રારબ્ધ સ્થિતિ છે, જેમ છે તેમ છે. એટલે બળવાન ઉપાધિ યોગે, ઉપાધિનો યોગ તો મોટો બળવાન છે, છતાં પણ વિષમતા આવતી નથી. કંટાળો અત્યંત આવી જતા છતાં ઉપશમનું, સમાધિનું યથારૂપ રહેવું થાય છે. એટલે આ જગત બધી વિટમણા, વેપાર ધંધા વગેરેને એ કઈ કૃપાળુદેવને ગમતું નથી. છતાં પણ ઉપશમનું, સમાધિનું યથારૂપ રહેવું થાય છે. તથાપિ નિરંતર ચિત્તમાં સત્સંગની ભાવના વર્ત્યા કરે છે. સત્સંગનું અત્યંત મહાત્મ્ય પૂર્વ ભવે વેદન કર્યું છે.
તે ફરી ફરી સ્મૃતિ રૂપ થાય છે. પૂર્વ ભાવમાં એમણે સત્સંગને કારણે જે પોતાને લાભ થયો છે ને એ વાત યાદ આવ્યા કરે છે. સત્સંગથી જ પોતાની એવી દશા થઈ હતી. એ ફરી ફરી સ્મૃતિ રૂપ થાય છે અને નિરંતર અભંગપણે તે ભાવના સ્ફુરિત રહ્યા કરે છે. અત્યારે પણ એટલે પૂર્વે જે સત્સંગથી લાભ થયો હતો એ વાત સ્મૃતિમાં રહે છે, એટલે અત્યારે પણ એ જ ભાવના રહે છે કે બસ સત્સંગ. જ્યાં સુધી આ ઉપાધિ યોગનો ઉદય છે ત્યાં સુધી સમસ્થાને તે નિર્વાહો એવું પ્રારબ્ધ છે. ઉપાધિનો યોગ છે પણ છતાંય સમભાવે એમાં પ્રવર્તવું એવું પ્રારબ્ધ છે. તથાપી જે કાળ જાય છે, જે સમય વીતતો જાય છે, તે તેના ત્યાગના ભાવમાં ઘણું કરી ગયા કરે છે. ઉપાધિના ત્યાગના ભાવમાં જે સમય વીતી રહ્યો છે, ઉપાધિનો ત્યાગ કરીએ. વળી આગળ લખે છે કે નિવૃત્તિ જેવા ક્ષેત્રે ચિત્ત સ્થિરતાએ હાલ સૂત્ર કૃતાંગિત સૂત્રનું શ્રવણ કરવા ઈચ્છા હોય તો કરવામાં બાધા નથી. મુનિ શ્રી લઘુરાજ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો હશે સૂત્ર કૃતાંગ સૂત્રનું શ્રવણ કરવાની માટેનો. તો કૃપાળુદેવ લખે છે કે નિવૃત્તિ જેવા ક્ષેત્રે ચિત્ત સ્થિરતાએ બે વાત હોવી જોઈએ. બીજી કોઈ ઉપાધિ કઈ પ્રતિબદ્ધતા કઈ કોઈ હોય નહીં એવું ક્ષેત્ર હોય અને પોતાને ચિત્તની શાંતિ હોય. ચિત્ત સ્થિરતા એ હાલ સૂત્ર કૃતાંગ સૂત્રનું શ્રવણ કરવા ઈચ્છા હોય તો કરવામાં બાધા નથી. માત્ર જીવને ઉપશમાર્થે તે કરવું યોગ્ય છે. અભ્યાસ કરી જઈએ એમ નહીં, આટલા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો એમ નહીં, કે આટલા આગમનો અભ્યાસ કર્યો એમ નહીં, પરંતુ પોતાના શ્રેયને અર્થે પોતાના કલ્યાણને અર્થે કરવાનો છે. એટલે પછી એ વખતે દ્રષ્ટિકોણ કેવો હોય? માત્ર જીવને ઉપશમાર્થે તે કરવું યોગ્ય છે. કયા મતનું વિશેષપણું છે, કયા મતનું ન્યૂનપણું છે, એવા અન્ય અર્થમાં પડવા અર્થે તેમ કરવું યોગ્ય નથી. એ અન્યાર્થ છે અથવા તો અન્યાર્થ. ન્યાય નથી પણ અન્ય અર્થ છે. અન્ય અર્થમાં પડવા એ બીજા એવા અર્થમાં પડવા જેવું નથી. કયા મતનું વિશેષપણું છે અને કયા મતનું ન્યૂનપણું છે એવા અન્યાર્થમાં અન્ય અર્થમાં પડવા માટે તેમ કરવું યોગ્ય નથી. એટલે કે એનો અભ્યાસ કરવો. તે સૂત્ર કૃતાંગની રચના જે પુરુષોએ કરી છે તે આત્મ સ્વરૂપ પુરુષ હતા એવો અમારો નિશ્ચય છે. આગળ લખે છે કે આ કર્મરૂપ ક્લેશ જે જીવને પ્રાપ્ત થયો છે તે કેમ ત્રુટે? હવે સૂત્ર કૃતાંગની કેટલીક વાત કૃપાળુદેવે લીધી છે કે એમાં શું આવે છે એમ કરી અને કૃપાળુદેવે કેટલીક વાત લીધી છે. તો કહે છે કે આ કર્મરૂપ ક્લેશ જે જીવને પ્રાપ્ત થયો છે, એટલે કર્મની ઉપાધિ સહિત જ જીવ છે ને, અને એને કારણે એના ઉદયો આવે છે તો જીવ દુઃખી થાય છે, ક્લેશ પામે છે, અશાંતિ પામે છે. પરિણે એવી પુણ્યની પ્રકૃતિના ઉદય હોય તો એ શું છે? છેવટે તો દુઃખ જ છે. પછી કે આ કર્મરૂપ ક્લેશ જે જીવને પ્રાપ્ત થયો છે તે કેમ ત્રુટે? એવો પ્રશ્ન મુમુક્ષુ શિષ્યને ઉદ્ભવ કરી, એટલે શિષ્ય દ્વારા એવો પ્રશ્ન મૂકી અને પછી બોધ પામવાથી તૂટે એવો જવાબ આપ્યો છે. એવો પ્રશ્ન મુમુક્ષુ શિષ્યને ઉદ્ભવ કરી બોધ પામવાથી તૂટે એવું તે સૂત્ર કૃતાંગનું પ્રથમ વાક્ય છે. બોધ પામે તો ક્લેશ જાય, બોધ પામે તો દુઃખ ની નિવૃત્તિ થાય.
પછી કે છે આગળ એ બંધન છે ને, કર્મનું બંધન જે છે ને એ ક્લેશ રૂપ છે. કેવી રીતે તૂટે, કેવી રીતે જાય, એટલે એનાથી કેવી રીતે રહિત થાય, એટલે દુઃખ એ મુક્ત થાય. તો એમાં બંધનની વાત આવી. તો પછી આગળ બીજું, પછી એમાં સૂત્ર કૃતાંગની અંદર લીધું કે તે બંધન શું, એવો પ્રશ્ન, અને શું જાણવાથી તે તૂટે, એ બંધન થી મુક્ત થવાય, એવું બીજું પ્રશ્ન ત્યાં શિષ્યને સંભવે છે. એટલે બીજો પ્રશ્ન શિષ્ય દ્વારા કરવામાં આવ્યો અને પછી એનો ઉત્તર આપ્યો છે. અને તે બંધન વીર સ્વામીએ શા પ્રકારે કહ્યું છે, જે ઉત્તર આપવામાં પછી એવી રીતે લીધું કે ભગવાન મહાવીર સ્વામીએ એ બંધન કઈ રીતે કહ્યું છે અને એ બંધન કઈ રીતે જાય, એ બધું પ્રભુની વાણીમાં આવ્યું છે. એટલે કે છે કે તે બંધન વીર સ્વામીએ શા પ્રકારે કહ્યું છે, એવા વાક્યથી તે પ્રશ્ન મૂક્યું છે. તેનો આ સંભવ પ્રશ્ન હતો, કેવી રીતે તૂટે, અને પછી મહાવીર સ્વામી ભગવાને કયા પ્રકારે કહ્યું છે, એવા વાક્યથી તે પ્રશ્ન મૂક્યું છે. અર્થાત શિષ્યના પ્રશ્નમાં તે વાક્ય મૂકી ગ્રંથકાર એમ કહે છે કે આત્મ સ્વરૂપ એવા શ્રી વીર સ્વામીનું કહેલું તમને કહીશું. કહેવાનું આ પ્રયોજન આ છે કે વીર સ્વામીએ શું કહ્યું છે એવી રીતે વાત શિષ્યના મુખે ઉછાવડાવી, એટલે ભગવાને શું કહ્યું છે એ જ વાત અમે કહેવાના છીએ, એવો ગ્રંથકાર ના અંતરમાં ભાવ છે કે અમે ભગવાન મહાવીરની વાણી તમને કહેવાના છીએ, એટલે એ કહેવું છે, એટલે એ રીતે મૂક્યું. તો શું કે છે, એવા વાક્યથી તે પ્રશ્ન મૂક્યું છે. અર્થાત શિષ્યના પ્રશ્નમાં તે વાક્ય મૂકી ગ્રંથકાર એમ કહે છે કે આત્મ સ્વરૂપ એવા શ્રી વીર સ્વામીનું કહેલું તમને કહીશું. કેમ કે આત્મ સ્વરૂપ પુરુષ આત્મ સ્વરૂપ અર્થે અત્યંત પ્રતીતિ યોગ્ય છે. આત્મ સ્વરૂપ પુરુષ આત્મ સ્વરૂપાર્થે, આત્મા સ્વરૂપની પ્રાપ્તિ માટે જેમણે પોતાના આત્મ સ્વરૂપને પૂર્ણપણે પ્રાપ્ત કરી દીધું છે, એવા પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી એ અત્યંત પ્રતીતિ યોગ્ય છે. એટલે કે એમની શ્રદ્ધા કરવા જેવી છે. એ પૂર્ણ દશાને એમણે પ્રગટ કરી છે, અને પછી એમની દિવ્ય ધ્વનિ દ્વારા જે જ્ઞાન પ્રકાશ થયો છે, તો એની પ્રતીતિ કરવા યોગ્ય છે, એની શ્રદ્ધા કરવા જેવી છે. એવી શ્રદ્ધા ન થાય તો માર્ગની પ્રાપ્તિ ક્યાંથી થશે? પ્રભુ પ્રત્યે અને પ્રભુની વાણી પ્રત્યે પૂરેપૂરી શ્રદ્ધા હોય અને એમાં એક અંશ પણ બાકી ન રહે, બીજે ક્યાંય જવાનું મન ન થાય. બીજા અનેક મતો ગમે તે મત આવ્યા પણ એના તરફ એક અંશ માત્ર પણ એમ કે લાવો જરાક જોઈએ તો ખરા, એવો વિકલ્પ ના આવે કે બીજે શું કહ્યું છે એવો વિકલ્પ જ ઉઠે નહીં. જૈનમાં હોય, જૈનમાં જન્મ્યા હોય, બધી વાત પોતાને જૈન કેવડાવતા હોય, બધું હોય, શાસ્ત્રના અભ્યાસ કરતા હોય, અને છતાંય અન્ય મતની વાણી આવે તો એને મન થઈ જાય કે લાવો જરા જોઈએ તો ખરા શું કહે છે. પ્રિય પ્રભુ, અને આટલું મળ્યું, આ 12 પૂર્વનું જ્ઞાન, અને એમાંનો કેટલો બધો ભાગ તો લુપ્ત થઈ ગયો, પણ છતાંય જેટલું અત્યારે છે એટલું આખું જીવન પૂરું કરે ને તોય પૂરો ન કરી શકે, એટલી બધી વસ્તુ પડી છે જૈન દર્શનની અંદર. આ સચખંડ આગમની ટીકાઓ, ધવલ, મહાધવલ, જય ધવલ, હા એના વોલ્યુમ કેટલા બધા, કેટલી મોટી બધી વાત એમાં. અને આ સમયસાર જેવા અદભુત ગ્રંથ, એની બધી કેટલી ટીકાઓ, અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ને જયસનાચાર્ય ભગવાનની ને, અને આ તત્વાસૂત્ર એની બધી કેટલી બધી ટીકાઓ, અને બીજા અનેક શાસ્ત્રો, દ્રવ્યાનુયોગના, ચરણાનુયોગના, કરણાનુયોગના, પ્રથમાનુયોગના, આ બધું કેટલું પડ્યું છે. આખી જિંદગી માણસ એમાં કાઢે તો પણ એ પૂરું ન થાય એટલું બધું છે. અરે ભાઈ, એ ઘુમ્મટસારની ટીકા લઈને બેસે પંડિત ટોડરમલજીની, તોય એને કેટલો સમય વીતી જાય. તો એ તો પંડિતની ટીકા છે, બહુ સમય દ્રષ્ટિ જાણી હતા, પણ એના કરતા વિશેષ જે આચાર્ય ભગવાનોએ જે બીજા આગમો ઉપરની ટીકા, જે અદભુત ટીકાઓ લખી છે, એ બધાને
એ સ્વાધ્યાયમાં લઈ અને વિચાર કરે કેટલો સમય વીતી જાય તો એને બીજે જવાની જરૂર કેમ પડે? પોતાની પાસે આટલું મહામૂલ્યવાન વસ્તુ પડી છે તો બીજે શું ફાંફા મારવા જાય છે? જેનું ઉદ્ભવ સ્થાન જીનવાણી નથી એવી વાતમાં સુકરા જાય છે. અહીંયા કે છે ગ્રંથકાર એમ કે છે કે આત્મ સ્વરૂપ એવા શ્રી વીર સ્વામીનું કહેલું તમને કહીશું, કેમ કે આત્મ સ્વરૂપ પુરુષ આત્મ સ્વરૂપ અર્થે અત્યંત પ્રતીતિ યોગ્ય છે અને તે બંધનનું સ્વરૂપ ત્યાર પછી ગ્રંથકાર કહે છે અને તે ફરી ફરી વિચારવા યોગ્ય છે. એટલે કે આ જીવ કર્મબંધથી સહિત છે અનાદિનો એનું સ્વરૂપ પહેલા તો સમજાયું છે અને પછી એનાથી કેમ છૂટાય એની વાત છે. ત્યાર પછી તેના વિશે વિચારે ગ્રંથકારને સ્મૃતિ થઈ કે આ જે સમાધિ માર્ગ એ આત્માના નિશ્ચય વિના ઘટે નહીં. પછી આ તો વાત કરી મહાવીર સ્વામી ભગવાને જ્યાં વાત કરી છે એમ કરીને બધી વાત તો લીધી અને પછી એમાં ગ્રંથકારે એ વાત મૂકી કે આ આખો માર્ગ જે છે તે સમાધિ માર્ગ છે, એટલે આત્માની શાંતિનો માર્ગ છે. તો એ આત્માના નિશ્ચય વિના કેવી રીતે થઈ શકે? જેને આત્માનો નિશ્ચય થયો ન હોય એ તો એમાંથી જે પ્રાપ્ત કરવા યોગ્ય છે એ વસ્તુને પ્રાપ્ત જ નહીં કરી શકે. એટલે આત્માનો સાચો નિર્ણય થવો જોઈએ. આત્માના નિશ્ચય વિના થઈ શકે નહીં, આત્માના નિશ્ચય વિના ઘટે નહીં. અને જગતવાસી જીવોએ અજ્ઞાની ઉપદેશકોથી જીવનું સ્વરૂપ અન્યથા જાણી, કલ્યાણનું સ્વરૂપ અન્યથા જાણી, અન્યથાનો યથાર્થપણે નિશ્ચય કર્યો છે. અજ્ઞાની જીવોએ જીવનું સ્વરૂપ તો જેવું ભગવાનની વાણીમાં આવ્યું છે એના કરતા વિપરીત જુદું જ જાણ્યું છે અને એને પાછું જે કંઈ જાણ્યું છે એને કલ્યાણનું સ્વરૂપ જુદી રીતે માન્યું છે એના ઉપરથી ને એનું વિપરીતપણે એવો નિર્ણય પણ કર્યો છે, અન્યથાનો નિર્ણય નિશ્ચય કર્યો છે. તે નિશ્ચયનો ભંગ થયા વિના, તે નિશ્ચયમાં સંદેહ પડ્યા વિના અમે જે અનુભવ્યો છે એવો સમાધિ માર્ગ તેમને કોઈ પ્રકારે સંભળાયો એ રીતે ફળીભૂત થતું. જ્યાં સુધી એમને આત્માનો નિર્ણય નિશ્ચય થયો નથી ત્યાં સુધી, કેમ કે એ જગતવાસી જીવોએ તો અજ્ઞાની ઉપદેશકો, મિથ્યા દ્રષ્ટિ ઉપદેશકો પાસેથી આત્માના સ્વરૂપને અને કલ્યાણની વાતને એમણે તો જાણી અને એ પ્રમાણે એમણે તો નિર્ણય કર્યો છે ને એ પ્રમાણે વર્તી રહ્યા છે. ત્યારે પછી એ વાત પહેલી તો ટળવી જોઈશે. ઊંધા એકડા જયારે ઘૂંટાઈ ગયા છે તો એ ઊંધો એકડો પહેલા તો ભૂંસવો પડશે, એ કાઢવું પડશે. એટલે કે છે કે તે નિશ્ચયનો ભંગ થયા વિના, એ વિપરીત પ્રકારનો નિશ્ચય એનો ભંગ થયા વિના, તે નિશ્ચયમાં સંદેહ પડ્યા વિના એમને એમાં લાગવું જોઈએ કે આ વાત બરાબર નથી લાગતી, ખોટી છે. અમે જે અનુભવ્યો છે એવો સમાધિ માર્ગ તેમને કોઈ પ્રકારે સંભળાયો સી રીતે ફળીભૂત થશે એવો ગ્રંથકારને વિકલ્પ આવ્યો છે. એટલે કે અમે તો જે અનુભવ્યું છે પણ એ સમાધિ માર્ગ છે, એ આ અજ્ઞાની જીવોને વિપરીત માન્યતાઓ ના ડુંગર ખડકાઈ ગયા છે અને એમાં જે આગળ રહ્યા છે તો એમાંથી પાછા વાળ્યા વિના અમે જે કહેવા માંગીએ છીએ એ એમને કેવી રીતે ફળદાયી થશે? એવું જાણી ગ્રંથકાર કહે છે કે આવા માર્ગનો ત્યાગ કરી કોઈ એક શ્રમણ બ્રાહ્મણ અજાણપણે વગર વિચારે અન્યથા પ્રકારે માર્ગ કહે છે એમ કહેતા હતા. તે અન્યથા પ્રકાર પછી ગ્રંથકાર નિવેદન કરે છે કે પંચ મહાભૂતનું જ કોઈ અસ્તિત્વ માને છે, આત્માનું ઉત્પન્ન થવું તેથી માને છે. જેમ ઘટતું નથી એવી રીતે ખરેખર એવું હોતું નથી. અન્યથા પ્રકારે જે માર્ગ કહે છે ને, તો અન્યથા પ્રકાર જે માર્ગ કહે છે એને માટે પછી ગ્રંથકાર નિવેદન કરીને કહે છે કે આ જે માન્યતા જે છે ને અન્ય મતની પંચ મહાભૂતનું જ
કોઈ અસ્તિત્વ માને છે એનાથી જ બધું છે જગતમાં, આ જગતમાં બધા જીવો બધું પંચમહાભૂત રૂપ જ છે. અરે ભાઈ, જીવ પંચમહાભૂત ક્યાંથી છે? અને આત્માનું ઉત્પન્ન, એમાંથી જે આત્મા ઉત્પન્ન થયો છે, આત્માનું ઉત્પન્ન થવું તેથી માને છે એ પંચમહાભૂતથી, જે ખરેખર છે નહીં, જેમ ઘટતું નથી. અને એમ જણાવી આત્માનું નિત્યપણું પ્રતિપાદન કરે છે. એટલે આત્મા એવી રીતે ઉત્પન્ન થયો જ નથી. એટલે પછી પહેલી વાત તો આત્માનું નિત્યપણું પ્રતિપાદન કર્યું છે, એ દર્શાવ્યું છે કે આત્મા તો નિત્ય છે, અવિનાશી છે. ત્યાં શ્રુત કૃતાંગની અંદર ગ્રંથકારે એ રીતે પછી વાત કરી છે. પહેલી વાત આ લીધી છે કેમ કે ઊંધે માર્ગેથી વિપરીત માન્યતાઓથી પાછા વાળવાના છે પહેલા તો, પછી આ સમાધિ માર્ગની વાત તો કહેવાશે. કે જો જીવે પોતાનું નિત્યપણું જાણ્યું નથી તો પછી નિર્વાણનો પ્રયત્ન શા અર્થે થાય? પહેલું તો એને એ સમજવાનું છે કે જીવ નિત્ય છે, અવિનાશી છે, અને એટલે જ એને એના અનંતકાળ રહેવાનું છે. તો હવે આવી જ રીતે ભવના ભ્રમણ કરતો થકો દુઃખી થશે કે પછી મુક્તિને પામશે, એ વાત બતાવવી છે. એટલે જો એને એવો નિર્ણય થાય કે ના ના, આ સંસાર પર્યાય એ દુઃખરૂપ જ છે અને એનાથી જુદો શાંતિનો, સુખનો, અવ્યાભાસ સુખ, શાંતિ, આનંદનો માર્ગ છે, અને એ અનંત જીવોએ પ્રગટ કર્યો છે, એવા શ્રી પરમાત્માઓ એવો માર્ગ પ્રગટ કરી અને પોતે પોતાના સ્વરૂપના વિશે સ્થિર થયા છે, તો એવો એ માર્ગ બતાવવો છે ને. એવું છે તો પહેલા તો એવો નિર્ણય કરાવવો પડશે ને. એટલા માટે પહેલું તો આ લેવું પડશે કે નિત્યપણું, આત્માનું નિત્યપણું, પોતે ભગવાન આત્મા નિત્ય છે, અવિનાશી છે, એ અભિપ્રાય કરી નિત્યતા દર્શાવી છે. અને ત્યાર પછીથી ભિન્ન ભિન્ન પ્રકારે કલ્પિત અભિપ્રાય દર્શાવી યથાર્થ અભિપ્રાયનો બોધ કરી. પછી એમાં ખોટા અભિપ્રાય, કલ્પિત અભિપ્રાયો બધા જે ચાલી રહ્યા છે ને અન્ય મતના, એને દર્શાવી અને પછી યથાર્થ અભિપ્રાયનો બોધ કર્યો છે એમાં. અને પછી યથાર્થ માર્ગ વિના છૂટકો નથી, એ વાત બતાવી છે. ગર્ભપણું ટળે નહીં, જન્મ ટળે નહીં, મરણ ટળે નહીં, યથાર્થ માર્ગ વિના. દુઃખ ટળે નહીં, આદિ વ્યાધિ ઉપાધિ કઈ ટળે નહીં, યથાર્થ માર્ગ વિના એ ન ટળે, એ વાત કરી છે. અને કહે છે કે અને અમે ઉપર જે કહી આવ્યા છીએ એવા મતવાદીઓ તે સૌ તેવા પ્રકારને વિશે વસ્યા છે. એ બધા મતવાદીઓ અનેક મતમાં જે રહ્યા છે એ બધા એવા પ્રકારે રહ્યા છે કે જેથી જન્મ, જરા, મરણ આદિનો નાશ થાય નહીં, ભવના ભ્રમણ ચાલુ જ રહે, એવા પ્રકારે જ બધા વર્તી રહ્યા છે. એટલે વિશેષ ઉપદેશ રૂપ આગ્રહ કરી પ્રથમ અધ્યયન સમાપ્ત કર્યું. પહેલા અધ્યયનમાં એ વાત કરી છે, પહેલા અધિકારમાં. ત્યાર પછી અનુક્રમે તેથી વર્ધમાન પરિણામે ઉપશ્રમ, કલ્યાણ અને આત્માર્થ બોધ્યો છે. બીજા પછીના અધિકારોની અંદર પછી એ રીતે આગળ વાત થાય. ઉપશ્રમ અને આત્માના કલ્યાણનો માર્ગ, આત્માર્થે કેવી રીતે વાત છે બધી, એ બધું અને બોધ આપ્યો છે. અને તે લક્ષમાં રાખી વાંચન શ્રવણ ઘટે છે. હવે મુનિશ્રીને સલાહ આપી છે કે આ બધી વાતને લક્ષમાં રાખી અને આ રીતે તમે એનું વાંચન કરો. શું આત્માર્થ એમાં બોધવામાં આવ્યો છે, એનો બોધ કર્યો છે, તો આત્માર્થને લક્ષમાં રાખી અને એનું વાંચન કરો, એનું શ્રવણ કરો. એનું આત્માર્થ લક્ષમાં રાખી વાંચન શ્રવણ ઘટે છે. કુળ ધર્માર્થી સૂત્ર કૃતાંગનું વાંચન શ્રવણ નિષ્ફળ છે. બીજા કોઈ પ્રયોજનથી એનું વાંચન લાભદાયી થઈ શકે નહીં. આત્માર્થે જ પરમાર્થે પોતાના સ્વરૂપની પ્રાપ્તિને અર્થે આવા આગમ રચાયા હોય અને એને લઈ અને પાછો પોતે કંઈક લૌકિકમાં પ્રાપ્ત કરવા, બડાઈ મારવા, હોશિયારી બતાવવા, પ્રખ્યાતિ માટે કરે. અરે ભાઈ, ધિક્કાર છે. આવી અમૂલ્ય વસ્તુ હાથમાં આવી હોય અને તને વિકલ્પ કેમ આવ્યો કે હું મોટો દેખાઉં બહારમાં? એ વાંચતા જ જેનું હૃદય
શાંત પડી જાય, જેને એનો સ્વીકાર થતા કસાયો મંદ પડી જાય, એવા બધા સૂત્ર છે, એવા બધા આગમ છે. તો એને વાંચી અને પછી કોઈ એમાંની 2 4 5 વાત યાદ રાખી અને પછી વાદ વિવાદ કરવા, મોટાઈ બતાવવી, એવું કાંઈ પ્રયોજન હોય જ નહીં. તો એ રીતે 375મું પત્ર છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.